વડોદરા શહેરથી આજવા રોડ સિકંદરપુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારનો મુખ્ય માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે 3 મહિના પહેલા જ રોડને નવીનીકરણ કરવામાં આવ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારને સ્થાનિક લોકોની રજૂઆત હતી કે આ રોડ બાબતે અનેક વખત રજૂઆતો કરી છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। સ્થાનિક સ્વજનોને ગ્રામજનોને અવરજવર માટે પુષ્કળ પ્રમાણમાં તકલીફ પડી રહી છે। આ રોડ પરથી ઇમરજન્સી વ્હીકલ પણ ફસાઈ જાય છે અને અનેક રાહદારીઓના મોટા ખાડાને કારણે અકસ્માત થયા છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ બાબતે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે અને અનેક રાહદારીઓને દંડ ફટકારીને લૂંટ ચલાવી રહ્યા છે। ત્યારે આ ખાડા ભૂવાને કારણે અકસ્માત સર્જાય તો વળતર કોણ ચૂકવશે? આ રોડ પર હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરીને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે। એક બાજુ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી કહે છે કે કાયદો સૌના માટે સરખો રાખવો જોઈએ, ત્યારે હવે આવા તકલાદી રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે। આ રોડ 48 કલાકમાં કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો રોડ રસ્તા ઉપર બેસીને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદારી અધિકારીશ્રીની રહેશે। વડોદરા શહેરમાં આવેલ જે આજવા રોડથી જે આજવા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર 3 મહિના પહેલે જ કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યો, પરંતુ હાલમાં તમે જોશો કે આ રોડની ખસ્તા હાલત થઈ છે, કમરતોડ રોડ બન્યો છે। ત્યારે હાલમાં જે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે લોકોના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે હું આજે હેલ્મેટની પૂજા અર્ચના કરી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે। કારણ કે વડોદરા શહેરના નાગરિકો જે રાહદારીઓના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે અમે હેલ્મેટનો વિરોધ કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।